નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હરમેશની માટે લાવતા રહીએ છીએ। ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે ઉનાળુ મગફળીને લઈને કે ઉનાળુ મગફળીનું વાવેતર સચોટ અને કયા સમયે કરવું જોઈએ, કેવા કેવા પ્રકારની જાતની પસંદગી કરવી જોઈએ, કેવા પ્રકારની મગફળીનું વાવેતર કરવું જોઈએ, કેટલા દિવસોએ પાકે એની માહિતી લેવી જોઈએ। તો આજે સંપૂર્ણ માહિતી એ ઉનાળુ મગફળીને લઈને આપવાની છે અને એમાં કેવા કેવા પ્રકારના રોગ પણ આવી શકે છે એની આપણે માહિતી પણ આપીશું। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી ઉનાળુ મગફળીને લઈને માહિતી જે આપવાની છે એમાં તમને ખ્યાલ આવે। અને આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે ઘંટીવાળું બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં પણ આપણું પેજ છે તો એને પણ ફોલો અને લાઇક કરો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। વાલા ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર વાવેતર કરતા હોય છે, ઘણા બધા ખેડૂત મિત્રોએ શિયાળુ વાવેતર કરી દીધેલું હોય છે, પણ જે ખેડૂત મિત્રોને પાણીની સમસ્યા ઓછી છે અને પાણીની સમસ્યા નડે એવી નથી તો એવા ખેડૂત મિત્રો ઉનાળુ મગફળી પણ વાવવાનું વિચારી રહ્યા હોય છે। તો ઉનાળુ મગફળી વાવવા માટે બેસ્ટમાં બેસ્ટ સમય કયો? તો વાલા ખેડૂત મિત્રો, ઉનાળુ મગફળી વાવવા માટે યોગ્ય સમય જાન્યુઆરી મહિનાનો ગણી શકાય કે જેમાં 23 અંશ સેલ્સિયસ આજુબાજુ તાપમાન હોવું જોઈએ, એટલે કે જાન્યુઆરી મહિનામાં તડકાનું પ્રમાણ થોડુંક વધી જાય ત્યારે ઉનાળુ મગફળીનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને ઉગાવવામાં પણ ખૂબ સારી રીતે ઉગાવો નીકળી શકે અને સારી રીતે મગફળીના દાણા ઉગી શકે। હવે આમાં કેવા કેવા પ્રકારની મગફળીનું વાવેતર કરવું જોઈએ? તો વાલા ખેડૂત મિત્રો, ઉનાળુ મગફળી જે ખેડૂત મિત્રોને વાવવી હોય એમાં મહત્વપણે ઉભળી પ્રકારની જે જાત આવે એ મગફળીનું વાવેતર કરવું જોઈએ। જેમાં ઉભળી પ્રકારમાં મેઇન ખેડૂત મિત્રો આપણે સ્પેસિફિકેશન વાઇઝ વાતચીત કરીએ તો વહેલી પાકતી જાત એટલે કે 110થી લઈને 120 દિવસ અંદર અથવા તો એની આજુબાજુ જે મગફળી પાકવાનો સમય હોય એને મગફળીની પાકતી જાત વહેલી કહેવામાં આવે છે। તો ઉભળી મગફળીમાં ખેડૂત મિત્રો વાત કરીએ તો જીજી 2 નંબર, જીજી 5 નંબર, જીજી 6 નંબર, TAG 24 નંબર, TG 26 નંબર, TP 41 નંબર, આ બધી મગફળી અથવા તો અન્ય મગફળી આપણને કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં રહેવાથી મળી જાય છે। અમુક ઘણા બધા સારા એવા મોટા એગ્રોવાળા જે સેન્ટર હોય એમાં પણ આપણે આસાનીથી ઉનાળુ મગફળીના વાવેતર માટે દાણા મળી જાય છે। જેમાં 39 નંબર પણ ખેડૂત મિત્રો વાવી શકાય છે, ગિરનાર 4 પણ વાવી શકાય છે, 20 નંબર પણ વાવી શકાય છે, 66 નંબર પણ વાવી શકાય છે, BT 32 પણ વાવી શકાય છે, આ બધી મગફળી પણ વાવી શકાય છે। પણ મેઇન જે રીતે કીધું એ રીતે કે જાન્યુઆરી મહિનાના એન્ડિંગમાં અથવા તો જાન્યુઆરી મહિનાના વચ્ચેના સેન્ટરમાં એટલે કે જાન્યુઆરી મહિનાના 15 તારીખ આજુબાજુ તમે મગફળીનું વાવેતર આસાનીથી કરી શકો છો। મગફળીનું વાવેતર કરતાની સાથે એમાં પટ આપવો ખૂબ જરૂરી છે। અત્યારે ચોમાસામાં આપણે આપતા હોય કે ના આપતા હોય પણ અત્યારે પટ આપવો જરૂરી છે, જેના કારણે બીજા વાતાવરણીય જે રોગો હોય, જે ફૂગનાશકના જે રોગો હોય એ રોગો ઓછા આવે, ગેરુને લઈને પ્રશ્ન ઓછા આવે અને અત્યારે મૂંડા પડવાને લઈને વધારે એટલો બધો પ્રશ્ન નથી આવતો પણ બીજા બધા બાહ્ય જે રોગો આવે એ ઓછા આવે। એટલા માટે આ વાલા ખેડૂત મિત્રો આ રીતે મગફળીની સ્પેસિફિકેશનની માહિતી આપવાની હતી। તો હવે વાલા ખેડૂત મિત્રોને એવું ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગી રહ્યું હોય કે ભાઈ મગફળી મારે વાવવી કે ના વાવવી, તો મગફળી વાવવામાં કાંઈ પણ ખોટું નથી, મગફળીના ભાવતાલ પણ સારા રહેવાના છે અને મગફળીની બજાર પણ સારી એવી સુધરે એવી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। એટલા માટે મગફળી જે ખેડૂત મિત્રોને વાવવી હોય ઉનાળુ મગફળી આસાનીથી બિંદાસ મગફળીનું વાવેતર કરી શકે છે। જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। એક વાતની ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે મગફળીનું તમે જ્યારે બિયારણ લેવા જાવ ત્યારે ખાતરીબંધ બિયારણ અને ISI માર્કાવાળું બિયારણ ખરીદી કરવું, જેથી કરીને આપણે છેતરવાનો ભોગ ના બની શકીએ। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી।